તો અત્યારે ભાઈ એને ચેકઆઉટ કરે છે બધીને. હવે બીજી કઈ ગરમીમાં આવવાની છે, ચેકઆઉટ ચાલુ, બધીને ચેક કરવાના. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. ભેહું પાઈ ગઈ છે ઊંધી થોડી, હજી આગળ જ આવી હતી પણ ભેહું વરું અહીંયા જ છે. જાડો તમારે ઉતામર આવી પડી ભાગવાની, કેમ કે હવે ઘરે નાખવાનું ચાલુ કર્યું ને એટલે પછી અહીંયા સિંગમાં તો કેમ મોઢા મારવા જેવું છે જ નહીં, કે ઘરે જ ભાગવો જલ્દી. ત્યાં સાંજે લીલું ડૂચો નાખી જ્યારે આવી છે. ગાંઠડી તો આપણે હજી કેદી આવે કાંઈ નક્કી નથી હજી. ફોર્મ તો ભરાવ્યા છે, વારો આવે તે બી આવે આપણો. બધા ભાગી નીકળાથી ઊંધા. એક બીજી કોમેન્ટ આવતી ભાઈ કે ભેહું ફેરવવાના કેટલા રૂપિયા લ્યો? પહેલાં તો 1500 લેતા હતા, બાકી આજુબાજુવાળા બે તને કહી રહ્યા છે 2000 રૂપિયા સીધા. ખાણ પોવાય એમ નથી કે પાડાને શું કરીએ. બીજા બધા 2000 લે, પણ આપણે 1500 રાખ્યા છે. આપણે સીધા વધારશું તો નહીં, એટલા બધા 500 ન વધારશું, તો 200 રૂપિયા વધારે કરશું. અને આપણે જો આ ખડેલી પણ કમિંગ સૂન છે વિયાવાની. ન્યૂ મેમ્બર ટીનો ભૂખમાં કપાઈ ગયા બિચારા, હાડકા ખાઈ ગયા. ઘરે નાખવામાં કંઈ વર્તું નથી, બધી જે ખોરાક જડતી હોય ને સીમાડમાં જડે. ઘરે નાખો ને તો એકને એક જ કહેવાય. બેવન પાછી વારી નાખીને જવા દે આગળ. હવે છે ને બધીને પાછી વારી રહી છે બેહુને. બેહુને આપણે રોડનો ઓલા કાંઠે લઈ જવી છે ને આ બાજુ બે ચક્કર ભેગી મરાવી લઈ અને પછી રોડને ટપાડી દે હું ઓલી બાજુ. જો ના ન પડે ત્યાં સુધી ચારી લેવાનું. આ તોફાનિયા જ આવ્યા ને વા બોલો, દેખી નથી, ખાણાટું ભાગી નથી. હાલે ભાગો 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 ભાગો. અને આપણે બટકી પણ હતું વ્યામાં જેવું કાલે લાગતું હતું, પાછા નમણ ચડાવી દઈ છે એટલે હજી એક બીજી લઈ જાય. બચી જાય ને મેં કીધું, તો વરસાદ થતો નથી ને બધી ભેગી વીણી ગઈ છે. ફરવા આવી ખબર નથી ને તો ખાવા ન દે બધી ભેગા આગળ પાછળ કરી નાખે. બગડો હાલો, કાલ જેવો તોફાન કરતો હતો ને આજ જોઈ લ્યો, કાંઈ નમળે નહીં, ભૂલાઈ ગયું બધું. વધારે કોમેન્ટ બધાને પ્રશ્ન હોય કે ભાઈ બેહું કેટલા ફાલ લાગવા દઉં ફરે ગરમીમાં આવે એટલે. નોર્મલી તો ભાઈ આ બહારની બે આવે તો એક ફાલમાં રહી જાય ને 2 ફાલમાં રહી જાય, એવું કંઈ હોય નહીં. વધારે પર તો શું છે, ઘરની ભેહું હોય ને એટલે પછી એ પાડો ભેગો હોય એટલે રીએ નહીં ઘરે, એટલે છોડવો જ પડે ભેગો. એ 4-5 ફાલ લાગી જાય એટલે પછી પડી જાય હાવ ધીરો. અને બહારની ભેહું આવે ત્યાં અમુક ફાલ લાગે, એક જ ફાલ લાગે, વધારે નથી લાગતો. આપણી પહેલાંની જાણ છે ને એ નથી આવતી, એક એ સામે જાય ચાંદરી, બેમાંથી એક ડગતી નથી. વાત જોઉં મેં કીધું 2 માં કઈ આવશે. હવે ચાંદરીને લારા દેખાય છે પણ હવે ચાંદરી હજી કંઈ ખબર નથી પડતી બહુ. ના વારે પ્રોબ્લેમવાળા જ ભેરા પડ્યા છે. નાખી લીધા થઈ ગયા મોર. માતાજી આપણી અહીંયા જ હાલે રતો. હાલો હાલો બેટા હાલ કૃષ્ણા હાલો. માતાજીને તમે બોલાવો ને એટલે સીધા હાઈ લાવે. હાલે ઓલી કેમ છે ભાઈ મસ્ત પછી આ રૂપાડો હવે ઘટ્યાની કાન જડાવને એટલે રૂપ આવ્યો કાયદેસર એનો. હાલો આ ટીનો તારે ચોકલેટ ખાવી ખાઈ લે. હવે ગાડી આગળ. તો આપણી બધી ભેહું છે ને માથે ચડી ગઈ છે. કૃષ્ણ અને રતન આ બાજુ આવ્યા છે, અહીંયા સીધા ચડી જાય. અને મિત્રો આપણે જો ઉપર તમે જોજો ને બાવરીઓ છે, થોડાક શું છે કે વધારે થઈ પડ્યા છે બી, અને બી આવી ગયા છે નીચે પડ્યા છે. તમે આ બધા લીલા 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 જોવો છો ને, ખડ કરતા ને બી વધારે છે, ઉગી ગયા છે બધામાં. તમે જોઈ લો આમ
આ બધા ઉઈ છે ને એ બી છે ને આપણે દેશી ભાષામાં એને બાવરીઓ કહે. એક ફેરા આવી ગયો ને એટલે બીજી ફેરા જવાનું નામ ન લઈએ. એનું કારણ છે તમે જો અહીંયા બધા જોઈ શકો છો. આ બી બધા લીલા છમ પડ્યા છે ને બધું બાવરિયાના છે. અને ગાયું ભેહું બકરા બધા ખાય આને બહુ. હું આનું વધારે વાવેતર કરાવતો જેમ બનીને મેં કીધું આના જે સિંગું દેખાય છે ને તમને એ બધી સિંગું ખરી જાય અને બી ઉગી પડે. અહીંયા તો તમને એવું લાગતું કે અહીંયા બી ક્યાંથી આવ્યા, તો આ બધા છે ઉડી ઉડીને પવનના આવતા હોય બી. અને ફાયદો કેટલો છે ખબર? આ જો ઘાંઘા વધી જાય. આ ઝાડવું આવે ને તો 2 વર્ષનું આવે અને 12 મહિનાના જો આ ઝાડવા થઈ ગયા છે. કેવડા થઈ ગયા હાઈટમાં જોઈ લો તમે. સામે અંદર થળિયા છે. હવે આ વધે એટલું 2 વર્ષમાં તમે કટિંગ કરી નાખશો ને પાછું ડબલ થઈ જાય. એક ફેરાનું બી ખરી પડ્યું ને એટલે એ બધા એરિયામાં ફૂલ થઈ પડશે. અને પાછો એ ફાયદો એ કે કાંટો ન લાગે, માલે ખાઈ શકીને પાંદડા થાય. અને પાછો કાપી નાખશો એટલે બળતણ થઈ જાય. બળતણ થઈ જાય એટલે પાછા 12 મહિનામાં પાછું હતું એવું ના ડબલ થઈ પડશે. તો તમારે હેડા પર જે વાવવું હોય ને બેસ્ટ ચીજ છે આ. તમારે લાકડા આખા વર્ષના ફ્રી થઈ જાય. અને પાછા એવું લાગે તો 6 મહિને તમે બળતણ કાપ્યા રાખો ને પાણી પાયા કરો એટલે પાછા ઢગલો મોઢે થઈ પડે. એક ફેરા કપાઈ જાય ને એટલે એકમાંથી પાછું ડબલ થઈ પડે એટલે ઢગલો મોઢે આવી પડે. એવું હોય એટલે વાવવા આવે ને તો વધારે ફાયદાકારક છે. અને ફળિયા બહુ મજબૂત ફૂલ જેમ 3-4 વર્ષ જૂના થાય એટલે મજબૂત બહુ થતા જાય. આપણી બેહું નીકળી ગઈ આગળ. હવે આપણે જઈ આગળ. તો અત્યારે જો બધી ધીરે ધીરે શૂટ થઈ ગઈ. ધીરે ધીરે બધા શું છે ઓલી બાજુ જવા દે કે હવે આવે જ નહીં. ન લઈ જ આવી હોય ને તો દોડીને નીકળી જાય. રોંઢે અહીંયા ચારો આવીને આપણે અહીંયા બેહું રખડતી તો આપણે બેહવાનું હોય, કાંઈ કામ હોય નહીં. પણ કેમ તોફાની એટલે તોફાની. દૂધણા બધા આવે જોઈ જાય ને પાકડા બધા ભાગે એટલે પછી અહીંયા જ જાય, ધરાથી જાય. આપણે ધરાથી લઈ જાવીએ ને તો ન જાય. અત્યારે ભલે નથી જતી, રોંઢે લઈ જાવ. આપણે બીજી આઈડીમાં આવે છે વિડીયો રામવાના મિની વ્લોગ, એમાં પણ ડેલી વ્લોગ ચાલુ છે તો જોઈ આવજો. આપણી બે ભેહુંને જોઈ લે. ખડેલી તો કાંઈ છે નહીં, પણ ઓલીને જોવી પડે બટકીને. પછી આમાં નીકળી જાય તો ખબર પડે નહીં, કેમ કે બધા હરખા થઈ જાય. આવે છે ધીરે ધીરે બધી બટકીનો આમ તો કાંઈ વાંધો નથી. જો આરામથી હૈલા આવે જતા જતા છે ચાંદરીને આગળ છે. આવે ધીરે ધીરે આવવા દે. અને પાછું જો ખાંડનું કામ પાછું ચાલુ થઈ ગયું છે, પાણકા ભાગ કાઢવાનું. હા ઊંડી કરો ને પાણી કાઢો બારે તો ખડ થાય કંઈક માલ હાટું. બીજું તો કાંઈ ઓપ્શન છે નહીં. તો અત્યારે છે ને ભેહું બધી લાંબા પલ્લા ઉપર હાકી. આપણે આગળ નદી છે ને એમાંથી ઊભી હાંકતા આવ્યા. બધી નાવાનું મન થતું જ. મેં કીધું હાલો બધાને લઈ જાય. મેં ચક્કર મારી આવે, પગ મોકરો કરી લઈએ, મનને સંતોષ થઈ ગયો. હવે જો ધીરે ધીરે બધા ભાગવા માંડ્યા આગળ. હવે એક ખેતર વાવેલા હશે ને તો પ્રોબ્લેમ પડી જાય. બાકી તો હવે ભગવાન ભરોસે છે. ધીરે ધીરે જવા દઈ. અહીંયા રખડતી જાય. હવે ખડ તો કાંઈ છે નહીં, બધું જોયું. આ નદીમાં શું છે કાપડો જ્યાં હોય ને ભેગો થઈ ગયો ને ધૂળ એમાંથી પડે ખડ. એ વાઢ્યું આપણે વાઢી નાખ્યું હતું, પાછું કોઈક વાઢી ગયું છે. અહીંયા જો ટેકરી થઈ ગઈ છે, ધૂળવાળી છે. સ્પેશિયલી ધૂળ છે ને એમાં ખડ બહુ થઈ. બાકી તમને ખાડામાં નદીમાં ક્યાંય ન દેખાય, ચીપરું જ છે. જ્યાં કાપ ભેગો થઈ શકતો હોય ને ત્યાં વધારે ખડ થઈ પડે. એટલે હવે જો ભેહું આવે છે ધીરે ધીરે. જે ચાંદરી આપણી રહી ગઈ છે પાછળ, બાકી તો બધા ચડીએ. જાફરી રહી ગઈ હતી પાછળ. પાણી બેસી જાય, નીકળે નહીં, વાંધો એ પડે. આજે આટલા બધી ચક્કર મારશું ને કાલે થોડાક ને ફૂલિયું રપાડવાનો વિચાર કરી. હાલ તો બહુ નથી લઈ આવે, એટલામાં રખડવા દે ઘડીક વાર. કોઈ ના પાડવાનું આવે ને તો વાંધો નથી, કેમ કે ભેં ઓલી વાહે રહી ગઈ છે ને વાહે ખેતરમાં જાય
ને ખેતરવાળાને ભાઈ મગજ છે જ નહીં હાવ. નદી બાપની કરીને બેઠો હોય, અત્યારે ના હોય એટલે નીકળી જવાનું હોય. ખૂણા સાથે રખડાવી લે. ભેંસ જ આવે છે ને રાતે બધાથી ચરતી 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 હેડે ચડી ગયા ને એ દેખી ગયો ને હાવ એવો ચોર છે. નાની પાડેડીની ચરતી વાહન રહી ગયો એટલે પૂરું. એ 2 મિનિટમાં પાડેડું ગાયબ કરી દે. બાજકામ પૂરી ભરીને લઈ જાય એવા છે. એની વાડી અહીંયા સુધી છે, જે આમાં બાવડો દેખાય છે ને આગળનો લીમડા પછી અહીંયા સુધી. અહીંયા સુધી બેહું ધ્યાન રાખવી પડે. આ જો કે રીએ નહીં કોઈ. 2-3 પેલા આપણી પહેલાં કર્યું હતું એવું. એક આપણી ભૂરી પાડી હતી એ લઈ ગયો હતો, અને એક વિનોદભાઈ હતો પાડો, એ આપણે ઓલા ફુલિયા પાસેથી ઉપાડી ગયો. એ હરવાલે પાણી નીકળે છે ને જે ત્યાં સુધી પાડા થોડોક બાંધો જેવો હતો એટલે એ હતો બે હું આ બાજુ. આ બાજુ હાકીને આપણે અહીંયા લઈ ગયા હતા, ત્યાં પહોંચાડી દીધો. ત્યાંથી પાછો ભાઈ પાડો ઉપાડી ગયો નજર સામે. પાડો ગયો ગાયબ થઈ ગયો. ધ્યાન એક રાખીને બેઠો હતો કે જરાક છૂટું પડે ને એટલે હમણાં ઉપાડી ગયો. એટલી જ વાત હતી, એને ઉપાડી લીધો સીધો. ત્યાં જો કાંઠા ભરાઈને રખડશે વાળા નાના પડે ને તો રખડે રાખે નદીમાં. ખડ તો સારું થઈ પડ્યું છે. હવે જો ધીરે ધીરે આવે બધી. ઘડીક ચારવા દેવું. આપણે આગળ ખેતર જોઈ લીધું. ખેતરમાં વાયુ ન હોય ને તો એમાં ધોળકર ભારી થઈ પડી. હવે વરસાદ થઈ ગયો તો